અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વહેલી સવારથી જ વરસાદ. સમગ્ર ગુજરાતમાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ. તો છેલ્લા 48 કલાકથી અવિરત વરસાદથી અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ. મોરબીના મચ્છુ સહિત મોટાભાગના ડેમ છલકાયા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ. સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં ખાબક્યો 18 ઇંચ વરસાદ. તો જામનગરમાં 15.5 ઇંચ, જામજોધપુર અને લાલપુરમાં વરસ્યો 13 ઇંચ વરસાદ. અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ. વડોદરા જળબંબાકાર. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 9 ફૂટ ઉપર. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. વડોદરા સહિત અનેક શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર. ભાજપે 12 કલાક માટે આપેલું બંગાળ બંધ આજે સવારે 6 વાગ્યાથી થયું શરૂ. ગઈકાલ થયેલી બંધના માર્ચ પર પોલીસ કાર્યવાહી સામે અપાયું છે બંધ. કોલકાતામાં વધારવામાં આવી સુરક્ષા વ્યવસ્થા. ડોક્ટર્સની સુરક્ષા મામલે ગૃહ અને આરોગ્ય સચિવની અધ્યક્ષતામાં આજે ઉચ્ચસ્તરીય બેઠક. રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ વડા બેઠકમાં થશે સામેલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના મંત્રી પરિષદની આજે પહેલી બેઠક. બેઠકમાં અનેક પરિયોજનાઓની થઈ શકે છે સમીક્ષા. ડોનાલ્ડ ટ્રમ્પ સામે 2020ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં હારને પલટાવવાના કેસમાં ફરી ઘડાયા આરોપ. ટ્રમ્પ સામે વિશેષ વકીલ જેક સ્મિથે નવી અરજી કરી દાખલ. અને પેરિસ પેરાઓલિમ્પિક 2024નો આજથી થશે પ્રારંભ. ભારતે અત્યાર સુધીના સૌથી વધુ ખેલાડીઓનું મોકલ્યું દળ. 12 દળોમાં ભારતના 84 ખેલાડી બતાવશે પોતાનું કરતબ.